આ તરફ કોંગ્રેસના પણ સત્કારમાં પ્રતિક ઉપવાસ ચાલી રહ્યા છે। સાંસદ વિઠ્ઠલ રાદડિયા અને અર્જુનભાઈ મોઢવાડિયા અહીં ઉપવાસ કરી રહ્યા છે। આ બંને નેતાઓએ પણ કીર્તિ મંદિરે દર્શન કર્યા પછી ઉપવાસ શરૂ કર્યા છે। મુખ્યમંત્રીના સદભાવના ઉપવાસ કરતા પણ કોંગ્રેસના સત્કારમાં ઉપવાસમાં વધુ જનમેદની ઉમટી છે। આ ઉપવાસમાં મોટી સંખ્યામાં મુસ્લિમો જોડાયા છે। બધાને એક કરવાની જે ભાવ રાખવો જોઈએ એ વખતે મુખ્યમંત્રી શ્રી સદભાવનાના નામે રાજકીય નાટક કરી રહ્યા છે અને એ પ્લેટફોર્મ ઉપરથી કોઈ સદભાવનાની વાત કર્યા વગર માત્ર રાજકીય વાતો અને વોટની રાજનીતિ એવું કરી રહ્યા છે। કમનસીબી એ છે કે હજી મુખ્યમંત્રી શ્રી નક્કી કરી શકતા નથી કે સ્કલ કેપ ટોપી પહેરવી કે નહીં, એમાંથી બહાર આવતા નથી અને ગુજરાતની પ્રજાના ટેક્સના આવેલા અબજો રૂપિયા આ સદભાવનાના નાટકની અંદર ખર્ચે છે। એની જગ્યાએ જો ખરેખર એમને સદભાવના જો બતાવવી હોય પ્રજા પ્રત્યે તો વીજળીના કનેક્શનો ખેડૂતોને આપવા જોઈએ, માછીમાર ભાઈઓને જે સબસિડી બંધ કરી છે આપવી જોઈએ।